આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા મોસંબી છોલવાની સરળ રીત, આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. માતાઓની બેની જોડી બનાવો. 2 માતાઓને માળા આપી તેમને આંખો પર પટ્ટી બાંધો. 1, 2, 3 કહેવાની સાથે બંને માતા એકબીજાને માળા પહેરાવે. જે જોડી ઓછા સમયમાં એકબીજાને માળા પહેરાવી દેશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. ઘરમાં ઉપલબ્ધ શાકભાજીની મદદથી પ્રાકૃતિક રંગ બનાવીને કલાકૃતિ કેવી રીતે બનાવી શકીએ છીએ, ચાલો આ વિડીયોની મદદથી સમજીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે, દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. બાળકો સાથે આશ્રયના મહત્વ વિશે ચર્ચા કરો. તણખલા, સળી, વાળકી જેવી સામગ્રીનો ઉપયોગ કરી રહેવા માટે નાની નાની રચનાઓ બનાવો. અને બીજું, બાળકોના પરિવાર માટે સરળ આગ વગરનું ખાવાનું બનાવવાની વિધિમાં જોડો. સામગ્રીની ઓળખ, મિશ્રણ, સ્વાદ અને જરૂરિયાત પ્રમાણે બદલાવ કરવા માટે પ્રેરિત કરો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે.
આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.